સાબરકાંઠાના પ્રાંતિજમાં દૂધ મંડળીના નામે લાખોનો ખેલ, સભાસદોના પૈસા સ્વાહા. નવાપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં 28 લાખથી વધુની ઉચાપત. ચેરમેન અને સેક્રેટરી સામે ગુનો દાખલ. પ્રાંતિજ પોલીસ તપાસમાં તેજ. ગ્રાહક એડવાન્સ અને સિલકની રકમ ઓહ્યા કરી જનાર મંડળીના હોદ્દેદારો બેનકાબ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી સહકારી ક્ષેત્રને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. શ્વેત ક્રાંતિના નામે જાણીતી દૂધ મંડળીઓમાં સભાસદોનો પરસેવો હવે ભ્રષ્ટાચારના ખિસ્સા ભરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પ્રાંતિજ તાલુકાની નવાપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં લાખો રૂપિયાની ઉચાપત મામલે ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ નવાપુરા દૂધ મંડળીના જવાબદાર હોદ્દેદારોએ જે સભાસદોના વિશ્વાસનો દ્રોહ કર્યો છે. મંડળીના સેક્રેટરી રણજીતસિંહ રતનસિંહ મકવાણા અને ચેરમેન ગાડાજી મોતીજી મકવાણાએ મેળાપીપણું કરી કુલ 28,72,000 રૂપિયાની માતબર રકમની ઉચાપત આચરી છે. આ કૌભાંડની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે ગ્રાહકોના એડવાન્સ ખર્ચ અને મંડળીની હાથ પરની સિલક રકમમાં ગોવાચારી કરવામાં આવી હતી. સભાસદોના દૂધના પૈસા અને મંડળીના વહીવટ માટે રાખવામાં આવેલ રકમને આ હોદ્દેદારો ચાઉ કરી ગયા હોવાનું ઓડિટ દરમિયાન બહાર આવ્યું. આ સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સહકારી કાયદા ભંગ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પશુપાલકો જે આશાએ પોતાની મહેનતની કમાણી મંડળીમાં જમા કરાવતા હોય છે, ત્યારે આવા કૌભાંડના કારણે સહકારી માળખા પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. હવે જોઈ રહેશે કે પોલીસ આ મામલે રિકવરી કેવી રીતે કરે છે અને ભ્રષ્ટાચારીઓ સામે કેવા કડક પગલાં ભરાય છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.